હે મોટા, આપણે નાના હતા તો એ આ પાદરના વડલે હિસકા ખાતા, એ તને યાદ છે? રમીલા, મને તો હજી યાદ જ છે કે તારી જીભ છે ને આ હોડીની ધાર જેવી હતી, એક ગાન બે કટકા. તો હવે સુધરી છો કે પછી એવી ને એવી જ છો? તારા જેવી જ બજર છે આ તેજ, અને હવે હાવ કરો હાવ. એક છોકરીના બાપ થઈ ગયા તોય તે હજી હંભળાવાનું મેલતા નથી. હવે કાંઈ પેલા જેવી હું નથી રહી કે બધાની યારે જીભા જોડી કરું. હાવ સુધરી ગઈ છું મોટા. હું એમ ન માનું હો. લે આ હોપારી દાંતેથી ભાંગ, અને જો ભંગાઈ જાય ને એટલે હું સમજી જાય કે તું સુધરી છો કે પછી એમનામ જ છો. મોટા, આ તું પેલા જેવો મસ્તીખોર હતો ને એવો જ છે. આ માર ભાભી અમથી કંટાળીને ઉપર નથી વળી ગઈ. પણ હા શું કહું ને ભાઈ, આ તારી સોડીને જોઉં છું ને તો મને મારા ભાભીને યાદ આવી જાય છે. તમને એવું નથી લાગતું કે આ ગીતાનું હક પણ કરીને વેલાહાર વિદાય કરી દેવી જોઈએ? અરે બેન, તને તો ખબર જ છે ને કે તને જ્યારે વળાવીને ત્યારે હું કેટલો રોયો હતો. તો તું જરાક તો વિચાર કર કે જ્યારે મારી ગીતાને વળાવવાનો સમય આવશે ને ત્યારે હું જીવતો રહીશ ખરો? એટલે મારે તો છે ને છોકરો એવો ગોતવો છે કે ઘર જમાઈ રહેવા આવે. એટલે આ બધું પછી એનું જ છે ને, મારે ક્યાં બધું હારી બાંધીને જવું છે? ભાઈને સમજાવું કે તારે કાંઈ રૂપિયાની કમી નથી તો મારી મીરાને હોત આ આંગણામાં પરણાવીને બેને એક હારે વિદાય કરી દઉં તો પછી આપણે ભાઈ બેન અહીં રહી અને હું તને રોટલા ટીપીને દઉં અને તું મને રોટલો દે તો બેયનું માન હસવાઈ જાય. રમીલા, તું નાની હતી ને ત્યારે બહુ લાલસુ હતી. હા, મોટાબા મારી હારું કંઈ ભાગ રાખતા ને એ ભાગ તું ન લઈ લે ને ત્યાં સુધી તું શું કરતી ખબર છે તને? ભેકડો તાણતી, ભેકડો. કેવી લાગતી હતી એ વખતે તું. તે મોટા ભાઈ તમે કઈ ઓછા નથી. આ મારાથી હંગરીને કેટલું ભેગું કર્યું તું. આ બાકસના ખોખા, પછી આ લખોટિયું, પછી આ ઠીકરાની પાટિયું આવે ને તે તરત તોડી નાખતો અને ઘરે આવીને હંધાઈ મારો વાંક કાઢતો. ખબર છે ને? શું કરે છે? ચાલ ને. એલી આમ જો તો ખરા, આ શેરડી કેટલી મીઠી લાગે છે. મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ. આ બીજાના વાડી છે ને એટલે. બાકી આમ જો અત્યારે તો દાંત વાળી દીધો હોત. હા હા, તો જા વાંધો નહીં, આ કૂદીને જતી રહે. આ તારી વાત સાંભળીને મને પણ મન થઈ ગયું છે શેરડી ખાવાનું. પણ સાચું કહું તો મારા કપડાં ખરાબ થાય એટલે હું નહીં આવું. કા હજુ તો આ શેર ગઈ ને આ ભણ હશે ને 2 વર્ષ થયા છે. અને તું તો આવ નમાલી થઈ ગઈ એટલી વારમાં. આમાં તારી માં તારા લગ્ન કરવાનું વિચારે છે. કેમ મેળ આવશે? કંઈ વાંધો નહીં. જો મને છોકરો મળે ને તો ઠીક, નહીં તો તું મારી બેન છે, તારા ઘરવાળાને છીનવી લઈશ. આ એક કામ કર, તું છે ને આવતી પહેલા પૌણી જા. આ પહેલા તારા લગ્ન કરાવવાના છે ને પછી હું પૌણી. એટલે મારી એક બીક તો જાય કે તું મારા ઘરવાળાને ઝૂંટવી નહીં જા. બિલકુલ નહીં. તું વિચાર કર ને, હું કોઈને હા પાડીશ તો મારા લગ્ન થશે ને? મેં તો વિચાર કર્યો છે. હા તો આ તારા લગ્નમાં ગાંડા જલસા કરું ને પછી લગ્ન કરીશ. ન મજા આવી? એની પહેલા છે ને ગામમાં જે નદી છે ને એમાં કૂદીને ડૂબીને મરી જાય. પણ તારી પહેલા તો લગ્ન નહીં જ કરું. આ તું મોટી છો ને તે જ કીધું કે તારે પહેલા લગ્ન કરવાના, પછી હું લગ્ન કરી. હા, હે ભગવાન. હા બાબા હા. તું છે ને એક કામ કર, આ મરવા કરતાં સહેલું એ છે કે તું મારા લગ્નમાં આવી જજે. હું પહેલાં લગ્ન કરીશ. તું છે ને
મારા લગ્નમાં જલસા કરજે, ડાન્સ કરજે, બધા કામ કરજે અને સાથે સાથે મારી અણવર પણ તું જ બનજે. હવે શાંતિ ને? હા હવે શાંતિ. પણ જો મારી બેન, એક વાત છે ને હંમેશા યાદ રાખજે, આપણે બે બેનું છે ને કોઈ દી નોખા નહીં થાય. આપણા મા બાપ જેમ હારે રહ્યા છે ને એમ આપણે તે હંમેશા હારે જ રહેવું, કોઈ દી બોલા નહીં લઈ. પ્રોમિસ? પાક્કું? હા 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 રાખ તું ખાલી. હો, સમજી ગઈ. હાલ હવે શેરડી લેવા નથી જાવ. બિલકુલ નહીં. મારા કપડાં ખરાબ થાય. તું જા, હું છે ને અહીંયા ધ્યાન રાખીશ. કોઈ આવશે ને તો સિસોટી મારીશ. સારું હું જાઉં છું. ગીતા હું છે હજુ તો ગઈ નહોતી. ચુન્ની કાકા, ગીતા કાકા ભાઈ 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 અરે હળો. શું હાડવું? છેલ્લે પકડાઈ ગઈ ને તો ખબર પડશે. શિટ. મામા, યુ નો વોટ, મને આટલું ચાલવાની આદત નથી. પ્લીઝ પ્લીઝ આઈ બેગ ઓન યુ, હું નહીં ચાલી શકું. એના કરતાં એક કામ કરો, તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, બસ મને અહીંયા છોડી દો, મને ચાલશે. હવે આ બહુ વેવલી ની થામા. આ મામાનું ખેતર છે ને આ 2 ડગલા આગળ જ છે. તે તને શું વાંધો છે ન્યા આવતા? પગ દુખે છે? હા તારા કરતા તો મામાને ગીતા હારી નહીં. હંધુય ઘરનું કામ કરી આ ખેતરે સમયસર પહોંચી જાય. અને તું આ 2 ડગલા ખેતરે હાલી નથી જાતી. મમ્મા યાર, કેટલી વાર કહું, પ્લીઝ મારાથી હવે બિલકુલ નહીં ચલાય. જો હું છે ને આ પથ્થર પર બેસું છું, તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. એ શરમ કઈ શરમ? હું કરું આ સોડીનું મારે? એ છોકરા ક્યાં જાસ? આ હા મેં ખેતરમાં છે ને આ મારી સોડીને લઈ જા. આ કેડીમાં હલાતું નથી. બટા હા બટા આ મારી સોડી અહીંયા એકલી બેઠી બેઠી કરશે હું? બિચારી થાકી જાય ને. આ શહેર નથી, ગામડું છે. હા, આ ગામડે આવીએ ને તો આ ઊંચી એડીના ચપ્પલ નો પહેરાય, સાદા ચપ્પલ પહેરીને અવાય એટલે ઘોડાની જેમ દોડીને જવાય. ઓ હેલો, મારી મરજી. મારે જેવા ચપ્પલ પહેરવા હોય ને એવા હું પહેરું. તમારે લઈ જવી હોય ને તો લઈ જાઓ, હા પાડો, નહીં તો હું છે ને અહીંયા બેસી રહીશ, સમજ્યા? મૂંગી રે અહીંયા એકલી બેહીને કરીશું? આમ સાની મને ગાડીમાં બેસી જા, તે મામાને વાડીએ ઉતાર દે. જુઓ માસી, આ છે ને જરાક ચોખવટ કરી લઉં. આ શહેર નથી, ગામડું છે. અને આને તો આ સંપલા પહેરવાનું ભાન નથી કે ધૂળમાં જાય ત્યારે કેવા ચપ્પલ પહેરાય અને સીધો રોડ હોય ત્યાં કેવા ચપ્પલ પહેરાય. તો મારું કહેવાનો મતલબ એ છે કે મારી ગાડી પાછળથી જો પડી જાય તો જરાય મારી કોઈ જવાબદારી નહીં હો. હા, પછી કહેતા નહીં કે મેં પાડી, કારણ કે અહીંયા બધા વાંકા સૂકા રસ્તા આવે, ક્યારે ખાડો આવે એ ખબર ન પડે. એટલે કહી દઉં છું, આ સીધા રોડ નો હોય અહીંયા શહેરની જેમ. એટલે કાંઈ પણ થાય ને તો હંધી જવાબદારી ગાડીમાં પાછળ બેહવા વાળાની રહે. પછી તમારે આવવું હોય તો તમારી મરજી, બાકી વિચાર કરી લેજો. એ બટા તને કાંઈ નહીં કહું. હા થોડીક મહેરબાની કર. આ મારી છોડીને આ મારા ભાઈની ખેતર સુધી લઈ જા ને બાપા. હા ને મમ્મી કહી દેજે કે ગાડી થોડી ધીમે ચલાવે, સમજાયું ને? જોયું? હે છોકરા ભૂંડો લાગે ભૂંડો.
હજી મારી સોડી કે છે કે ધીમે હાંકવાની ગાડી તો હંકાવી દીધી. નોતી લઈ જાવી મારી સોડીને તે ના પાડ દેવી થી ને. અરે નાના માસી આ એવું નથી. આ મારે છે ને ઠાકરસિંહ કાકાને મળવા જવું હતું તો હરવાર લેતો જાવ. હું તો શું કહું છું, હા તમે બેસી જાવ ને, આ તમને પગાર દઉં. એ ભોઠો પર ભોઠો, મારી સોડીને ખાલી પોસાય ને હગે વગે તોય હારું છે. તે હું હાલતી આવું છું, જાવ. મામા આવો ત્યારે. થેન્ક યુ ગોડ, થેન્ક યુ સો મચ. લે હાલે લે કિસનિયા, આ બે તને ક્યાં ભટકાણ્યું? મારા કે મળી ગયા હતા. મોટા ભાઈ, આ સોડીને ક્યારે ગામડે નો લવાય અને વાડીએ તો લવાય જ નહીં. બે ડગલા હાલે ને ત્યાં તો ઠાકી હોત ગઈ. તઈ ઈ સમયે છે ને આ ગગો સામે મળ્યો ત્યાં ગગોય ઘણો ભારે ભરાડી. કોનો ગગો સા? એ આ માસી સાંભળી લો મારી વાત. આ છે ને મારા બાપા મારી હાટુ સોડી ગોતે છે હા? અને હું કાંઈ આ ગગો નહીં. ઠાકરસિંહ કાકા કોણ છે આ? હે આ ગામમાં કોઈક અજાણ્યું જનાવર લાગે છે. એ ગગા, આ મારી બેન છે. ઈ શહેરમાં રહેવા જતી રહી છે. થોડાક દી અહીંયા રહેવાની છે. પણ તું ઈ વાત કર ને કે તું અહીંયા હું કામ આવ્યો? લા લે, આ હું તો હાવ ભૂલી ગયો. હા માસી ને આ સોડીએ તો મને ગોટે ચડાવી દીધો. હા ઉભા રહ્યો હો. માં કોણ છે આ? અરે છે, એ અમારા મુંગરે ને ગામનો જ ગગો છે. ડગ મુંગરે મની બે લ્યો, હા માર્કેટમાં નવું બિયારણ આવ્યું છે. આ છે ને હા અમારી વાડી અમે વાવી દીધું છે. કાકા તમે વાવી જુઓ એકવાર, સમજ્યા તમે? આ કામ હતું મારે. અને હા બીજું એક ખાસ કામ એ હતું. મારા બાપાએ છે ને આ કેણ મોકલાવ્યું છે કે આ તમારે કોઈ બેન છે રમીલા બેન, હા એની સોડી હાટું વિદેશથી માગવું આવ્યું છે. હા મારા બાપાના એક મિત્ર છે, નગરમાં રહે છે. એણે હકપણની વાત કરી છે. જો તમારે હકપણ કરવું હોય ને તો મારા બાપાને મળવા આવી જાયજો. આટલી વાત છે. હું થશે? હે છોકરા, ઈ હું છું રમીલાબેન. રમીલાબેન હું જ છું અને આ મારી સોડી મીરા. એના હકપણની વાત આવી છે કા? તો જો તો ખરા આ છોકરો ઈ કામ હાટું છે કે અહીંયા લાંબો થયો. ઝટ જા ને પાણી લેતી એ છોકરા હાટું. પાણી માય ફૂટ. આ રસ્તામાં આટલી મોટી નદી આવી હતી તો ત્યાં મોઢું માંડી લેવાય ને. આ ખબર છે કૂતરાઓ પાણી પીવે જીભ જીભ લગાડીને એમ પી લેવાનું હતું. આવ્યો મોટો. આની હારે કોણ પરણે? હે આ તો હાવ મોઢાની ફાટેલ છે. હમણાં જ હું મારા બાપાને હંધી વાત કરું છું કે છે ને આ કેવી છે, શું કરે છે, રસ્તામાં માર્ગમાં મારું માથું ખાઈ ગઈ. હે આને 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 આનો હક પણ થાય એમ. જો છોકરા, આ શહેરમાં છોકરી રહેતી હોય ને એને થોડીક બોલવાની ગતાગમ ઓછી હોય, પણ હારે જાય ને એટલે સુધરી જાય. અને આમ પણ આના માટે તો વિદેશથી માગા આવે છે. ભલે ને જે કરવું એ કરતો. અને તું જો છે ને જલ્દી ઘરે જા અને તાર બાપાને સમાચાર આપજે. હું આવું છું. આ ઝાલર ટાણું થાય ને એ પહેલા આવી જાય. જા. ઊંડી લાગસ કોઠી પડ, નાની કીકલી નથ. આમ જો આ બે કીટી આવીને એ છે ને આપણે સા ભેગા થાય. હાલે જા. જો રમીલા, હા સમજ, હા તારી સોડી જવાન છે ને મારી સોડી જવાન છે. આ છોકરાને જે ગમે ને એને એની હારી પરણાવી દેવું, બીજું હું. તમારી ગીતાને ગામના પાદરમાંથી
પોદળા વીણતા સિવાય આવડે છે હું કે વિદેશ જાય? મારી મીરાજ ગમશે એટલે હમણાં મોટા ભાઈને કાંઈ જવાબ નથી આપવો. એ છોડી હજી ઊભી છે અહીંયા? તો ક્યાં જાઉં? આ થોડા કીટિયા વીણ તે તારા મામા છે ને સા ભેગા થાય વેલા હારું. મમ્મી સિરિયસલી એ મારી માં. આ તમારા જેવડી હતી ને તો આખી ઊભી શેરી વાળતી. અને આ જો આ ઢોરાઈ રાખતા તે દોતા અને આ વાહિંદાઈ કરતા. અને આ તમારી જેવ્યું ને અત્યારે ખાલી આ ફળિયા વાળવાના કહીને આ ડાસે ઝીકોસ. આમ તો મારે એને અહીંયા ક્યાંય પરણાવી જ નથી. અને મારે બધુંય કામ મશીન પાસે કરાવવાનું છે. આમ જો છે ને આ એનો બાપો એને ક્યાંક પરણાવી દે એટલે મને કાંઈ વાંધો નથી. એ છોડી આ તારે કામ કરવાનું નથી થતો. તારે તો વિદેશ જઈને નોટું ગણવાની છે, નોટું. હા લે હાલ, આ વિદેશમાં આવા હંધાએ સુખ હોય કે ન્યા જઈને ખાલી નોટું જ ગણવાની? પણ મને એક સવાલ થતો હતો, આ ભૂખ લાગે તો રાંધવું ન પડે? ઈ કોણ કરે? ઈ તો આપણે ન કરવું પડે? હા કરવા દો ને કામ, પછી તમે જ કહેશો કે સાસરે કાંઈ માં ભેગી નહીં આવે. ગીતા સાચું કહું ને તો મારે વાંધો નહીં આવે. હું સાસરે જઈશ ને તો મારે તો માય છે, પણ મને ચિંતા તારી થાય છે. તું શું કરીશ? અરે એટલે જ તો છે ને મેં મારા બાપુને કહી દીધું છે કે આપણે લગ્ન કરવાના થતા નથ. અને જો લગ્ન કરીને તો પહેલા જ શરત મૂકી કે એને ઘર જમાઈ બનીને આવવું હોય પોહાય તો ઠીક છે, તો લગ્ન કરી, બાકી તો હું તારા લગ્નમાં જલસા કરી. તો તારે ગંગામાં નાયા જેવું થાય. કેમ કે આ જમાનામાં કોઈ ઘર જમાઈ રહે નહીં. અને જો એવું ન થાય ને તો તારે આખી જિંદગી આ ફળિયામાંથી ઓસરીમાં અને ઓસરીમાંથી ફળિયામાં રહેવાનું થાય. આઈડિયા, મારી પાસે ધમાકેદાર આઈડિયા છે. પેલી ગીતા, હું શું કહું છું, હા આપણે બંને બહેનો એક ઘરમાં લગ્ન કરી નાખીએ તો? જો આ બંને ભાઈ બહેન અહીંયા એક ઘરમાં અને આપણે બંને બહેનો ત્યાં એક ઘરમાં. આઈલી પછી તો હવામાં ઉડીશ ને તું. અને હારે હારે પાખે બેહીને ફઈએ તે વિદેશમાં આવશે ને, ઈ હારે આવશે ને? હવે બેય મૂંગ્યું રહ્યો અને છે ને જે ધંધી ના કરતા હોય ને એ કરો. પાખે બેહીને તે ઉપાડ. શું પણ બોલવું સહેલું છે, આમને શું ખબર હોય કે ઉંમર છે ને રોજ એક સરખી નથી હોતી. હું તો વિદેશમાં જઈશ, ગીતાને પણ લેતી જઈશ. પછી તમારી સેવા કોણ કરશે અહીંયા, એ વિચાર કર્યો છે? રોજ કઈ આવા ને આવા નહીં રહ્યો હો માતાજી. એટલે મેં તો વિચાર કર્યો છે કે આપણે ભલા ને આપણો દેશ ભલો. હવે ન કર્યું વાતુના વડા ઝીકોમાં આ હાથ ચલાવો. આ તારા બાપુ ગયા છે ને ઓલું હકપણની વાત લઈને, તે હમણાં મારે વાત સાંભળવી પડશે. જલ્દી નવર્યું થાવ. ભૂરિયા, એ ભૂરિયા, ક્યારનો આયા તારી રાહ જોઉં છું. ક્યારે આવીશો તું? એલા કિશન, તાર બાપા ક્યાં છે? મેં તને નહોતું કીધું હું આવું છું? હા તો ઘેર જ હશે. હાલો ને હું તમારી હારવાર આવું. હાલ હાલ. આ ભૂરિયા હવે નો આવતો. ઠાકરજી કાકા, હા લાકડી તમારી જોરદાર છે હો. બાકી આ માણાને હાસું કહું ને તો લાકડી એ ત્રીજો પગ કહેવાય નહીં.
આ સંકટ સમયે કામ લાગે અને ગઢા થાય ત્યારે તે કામ લાગે. હા હો ગગા, આ તારી વાત એકદમ સાચી છે. સંકટ સમયે કામ લાગે અને હાલવામાં પણ કામ લાગે, અને જો હારી હોય તો ભાઈબંધી તો ખરી જ. વાહ 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 વાહ, આ વાતો જબરી કરો હો તમે બાકી. કાંઈ એક વાત પૂછું? પૂછ. આ તમને જરાય વિચાર નથી આવતો કે તમારી એક સોડી છે અને એનું હક પણ કરવાનું છે, તો તમે આ તમારી બેનની સોડીનું હક પણ કરવા માટે આટલા ઉતાવળા કેમ થાવ છો? હા, તમે એનું હક પણ જો ત્યાં વિદેશ કરાવી દેહો તો તમારી સોડીને તમારે વિદેશ નથી મોકલવી. જો કિશન, લે આ લાકડી. આ લાકડી હું તને આપું તો મારી પાસે શું વધે? કાંઈ નહીં. હા, તમારી પાસે તમે વૈદ્યા અને ઈ તે આ ગઢા માણા જે કોઈ કામના નથી. પણ કઈ સમજો નહીં, હું કહેવા હું માંગો છો? સમજાવું ગગા, સમજાવું. જો તો પછી હું આ લાકડી કોઈને હું કામ આપું, અને આપું તો મારી નજર સામે રહે એવું જ હું કરું ને. એટલે તને હું એમ કહેવા માગું છું કે આ આખું ગામ છે ને, આ ઠાકરસિંહનું નામ લેશે ને, એ કાંઈ એમ નામ નથી લેતા. આ આખા ગામને મેં મદદ કરી છે ને, એટલે બધા મારું નામ લેશે. એ હંધી વાત હાચી તમારી, પણ આ તો હવે તમે કયો એમ, બીજું હું. પણ ઠાકરજી કાકા, હાચું કહું ને તો આ તમે તમારી જોડીને વિદેશ મોકલવા માંગતા નથી. બાકી હાવો સાનસ છે ને ક્યારેક જ મળતો હોય. અને હા, આ આપણા ગામમાં ને આજુબાજુના થોડાક ગામ સુધી મને છે ને આ તમારી છોડીને લાયક છોકરો કઈ દેખાતો નથી. મને દેખાય છે મારી છોડીને હું એ છોકરા હારે જ પરણાવીશ. સમય આવે બધી જ ખબર પડી જશે. પણ અત્યારે તો હું ભલો ને મારી લાકડી ભલી. કાકા, હું કહું કે આ તમારી ભાણી કરતા તો આ તમારી બેનને વધારે આ અબરખા છે વિદેશ જવાના. હા, એટલે જ એની છોડીને વિદેશ પરણાવવા માગે છે. કારણ કે જો એ વિદેશ પરણે તો તમારી બેન ત્યાં જઈ શકે ને. બાકી તમારી ભાણી છે ને આમ બોલકી છે, પણ એને કદાચ શહેરમાં પરણાવો, ગામડે પરણાવો કે વિદેશ પરણાવો, એ હંધી જગ્યાએ મતલબમાં રહી લઈ એમ છે. પણ આ તમારા બેન છે ને એ એને ટકવા દે ને એવું મને લાગતું નથી. કેમ લાગે? હા કિશન, તું ક્યાંક તો હાચો જ છો. કારણ કે મારી બેન છે ને એના જમાનામાં શહેરમાં લગ્ન કરવા સારું થઈને આખું ગામ ગાંડું કરતી હતી, અને અત્યારે ક્યારેક અહીંયા ગામડે આવે ને તો એનો ઉપાડો તો માથે ને માથે. કાકા, આપણે ભલે આમ શહેરમાં નથી રહ્યા, પણ આજે બુદ્ધિ છે ને બુદ્ધિ, હે એ આ છોકરા શહેરના હોય ને એને વેચી નાખે ને એવી છે હો. આ કોકને એક વાર જોઉં ને આમ, હે એક જ વાર હો, ત્યાં કહી દઉં કે કેટલો પાણીમાં છે. આ ભલ ભલાને છે ને હું પાઈ દઉં ને ઈ આ કિશન્ય હો. પણ તમે હજી આ કિશન્યાને ઓળખતા જ નથી. તું તો સોજ ને ગામનો કિસનીયો. પણ આ હવે વાતું મેલ અને હાલ હવે આમ જો મોડું થાય એના ઝાલટાણું થવા આવ્યું છે. વાતું એ વળગી જાય પાછી. તમે પણ હું તો ક્યારનો કહું છું હાલો હાલો કઈક ને કઈક વાતું કર્યા કરો. એ મોટા ભાઈ, આ ક્યાં રોકાઈ ગયા હતા? ક્યાં ની રાહ જોઉં છું? રાહ જોરાઈ ઠકવાડી દીધી. એ હું છે ને ગામને પાદર પૂછવા ગયો હતો કે મારા બેનની બસ ક્યારે આવે છે, એટલે ઝટ વળાવી દઉં. લે કરો વાત. તે મને એમ થયું કે મારો ભાઈ આવે તો કઢી ખીચડી ને એવું બનાવી રાખું, અને હા તું મને વળાવવાની વાત કરશું. પણ એમાં શું હોય, ભલે ને કઢીને ખીચડી બનાવ્યા છે તો ખાઈ લેવું અને પછી નિરાતે વળાવીશ.
એ બધું ઠીક, પણ તારી સોડી ક્યાં છે? બાપુ ઈ છે ને આ તુતી કાકીને ઘરે ગઈ છે. આ એમના ઘરે જે ગાય છે ને ઈ વિહાણી હતી. તો હવે તેને એવું કઈ જોયું હોય નહીં, શહેરમાં રહી કે નહીં, અને ત્યાં તો ગાયું ને ભેંસું રસ્તે રઝળતી હોય, એટલે આ ધરાહાર છે ને દૂધી કાકીને ઘરે લઈને ગયા વાસોડાને રમાડવા. હે મોટા ભાઈ, આ તમે ઓલા ભાઈને મળી આવ્યા? શું કીધું? કેવું ઠેકાણું છે? મારી મીરાને પહેલી નજરમાં ગમી જાય એવું તો છે ને? જો એવું હોય ને તો જ મારે હપ્પણ કરવાનું થાય છે, નકર મારે જેવું તેવું તો ગોતવું જ નથી. આ જુઓ, આ હું ભૂખમાં ભંગાઈ ગઈ. તે થોડા દિવસે મારે અહીંયા આવીને તમારી પાસે હાથ લાંબો કરવો પડે છે. મને નથી ગમતું, શરમ આવે છે, પણ જાવું તો જાવું ક્યાં મારે? એ પોરો ખા, ઘડીક પોરો ખા. તું તો જાણે આંગણે જાન આવીને ઊભી હોય ને વરાજાને પોખવાનો હોય ને આટલી બધી ઉતાવળ કરે છો. તે ઉતાવળ તો હોય જ ને, સોડી પરણાવવાની છે. આ એમને ન પરણી જાય. તો સાંભળ, છોકરાને એક આંખમાં ફૂલું છે, પણ ચશ્મા પહેરે છે ને એટલે હોળે હોળ લાગે છે. અને જો ઘરમાં છે ને કાંઈ ઘટે એમ નથી. એકને એક છોકરો છે, અને એમાંય પાછળ બાપની મિલકત છે ને અઢળક છે. અને ઓછામાં પૂરું એ તારી સોડી કરતાં સળિયાતું ભણ્યો છે, એટલે વિદેશમાં નોકરી કરે છે, અને એ પણ સરકારી. બસ કાંઈ વાંધો નથી. એક આંખનો વાંધો છે, કાંઈ વાંધો નહીં. તારી સોડીને પૂછી લેજે. હાય હાય, હા વિદેશ જવાની લાલચમાં બાડા બોબડા થોડી પરણાઈ દેવાય. મીરામાં કઈ વાંધો હોય, ખોટ હોય તો એમ જા, તો વાત અલગ છે. પણ હો વાતની એક વાત છે, આપણે ના પાડીને એની પહેલા તો મીરા જ ના પાડી દે. આમ જો ગીતા, એવું બધું જોવા ન જવાય. અને જો એવું જોવા જાય ને તો આટલું સારું માંગવું હાથમાં દેવાયું જાય. મારે કાંઈ ગામડા નથી ખૂંદાવા. આમ જો ભાઈ, તું હા પાડીશ દે, મારે હક પણ કરી જ નાખવાનું છે. મારે કાંઈ મીરાને પૂછવાનું નથી થતું. એ ભાઈ, આ કેવી વાત કરો છો તમે? હા મીરાને પૂછવું તો પડે ને, પૂછ્યા વગર થોડી હક પણ કરી નખાય. અરે હું એ ગામડે રહું છું ને તોય કોઈ માગાની વાત આવે ને તો મારા બાપુ પૂછ્યા વગર આ ન પાડે, કઈ જવાબ ન આપે. અને તમે વિદેશ જવાની લાલચમાં હાવ કરો છો હાવ. આમ જો મોટા ભાઈ, આપણે કોઈને પૂછવાનું નથી થતું. આપણે હારું મુરત જોવરાવીને હગાઈ કરી જ નાખવાની થાય છે. જેને જેમ કેવું હોય, જેમ વિચારો એમ વિચારે, પણ મારી દીકરીને મારે વિદેશ મોકલવાની ફાઇનલ છે. મોટા ભાઈ, અમે બે માં દીકરીઓ કરમ ભમરાડી છે. હા જુઓ ને, મારી મીરાનું હક પણ એક વર રહ્યું અને તૂટી ગયું. એમાં મારી મીરાનો કાંઈ વાંક નથી. આ હંધોય વાંક ઓલા વિદેશી વાળાનો છે. રેવા દો હો ભાઈ, આ પહેલા જ મેં કીધું તું ને તમને, ત્યારે હંધાએ મારી વાત નો માયના. કીધું તું કે આને પૂછીને હક પણ નક્કી કરો, પણ નહીં. ત્યારે માની લીધું હોત ને તો આજે આ દી નો જોવો પડત. પણ ત્યારે તો તમને હંધાઈને આ વિદેશ જવાની ઘેલસા હતી ને. આને પૂછ્યા વગર હક પણ નક્કી જ ન કરે. હા મને હંધી ખબર છે. આ તમારી છે ને થોડી વધારે ઈચ્છા હતી, અને આ તમે વધારે પડતી માંગણી કરી હતી, જે એની ગજા બહારની વાત હતી. અને એટલે જ તે આ સગાઈ મેળવી પડી, મૂકવી પડી ને. હવે જે થવાનું હતું ને એ થઈ ગયું છે. હવે આગળ
શું કરવાનું છે ને એ નક્કી કરો. હા મીરા, તું જ કે હવે તારે શું કરવાનું છે? મામા, હવે મને પૂછીને કોઈ ફાયદો નથી. મેં મારી મમ્મીને કેટલી વખત સમજાવી હતી કે આપણે છે ને પોતાનું ઘર ન ભરવાનું હોય, પણ નહીં, આ વિદેશમાં લગ્ન કરવાનું એટલે જ નક્કી કર્યું હશે ને કે રોજ નવા નવા ફોન કરાવવાના, રોજ લાંબા લાંબા લિસ્ટ આપવાના વસ્તુઓના. મમ્મીને એમ હતું કે મારી દીકરી સાસરે જાય ને એ પહેલાં હું મારું ઘર ભરી લઈશ. પણ મમ્મી, એક વાત યાદ રાખો કે કોઈ પણ માણસની એક હદ હોય છે. અને અત્યાર સુધી તમને એમ હતું કે મારી સગાઈ મારી ભૂલના કારણે તૂટી છે, તો બિલકુલ નહીં. ભૂલ આમાં તમારી અને તમારી જ છે. આમ જો એને કહી દેશે કે બાડો હતો ને તોય તે મારી દીકરીનું હક પણ કર્યું હતું અને ઈ હોતે ને 1 વર્ષ રહ્યું હતું અને ઈ હક પણ મૂકી દે અને મારી દીકરી કુંવારી રહી જાય એમ એને કહી દેશે કે છે ને એની કરતાંય હારું ગોતી દઈ સપટી વગાડતા. માફ કરજો, આ છે ને મારા બાપાએ ઠાકરસી કાકાનું મોઢું જોઈને હક પણ કરાવ્યું હતું. અરે એ લોકો તમને તો ઓળખતા જ નહોતા. અને એટલું તમને જરૂર કહી દઉં છું, 100% તમારો જ વાંક હશે. કારણ કે આ છોકરોય કહેતો જ તો કે તમે એ ભાઈ રેવા દે, મારે તારું કાંઈ વધારે ન સાંભળવું. અને એ મોટા, આ તારી દીકરીનું જ્યારે હકમણ કરવા જઈશ ને તેથી ખબર પડશે કે કેટલી બી હો થાય. અને આ તમારી દીકરીને ઘર જમાઈ ગોતું છે તે હું જોઉં છું કે ઘર જમાઈ કોણ ભોજો ભાઈ આવે છે. ઠાકરસી કાકા, આ તમને વાંધો ન હોય ને તો મારે ગીતા હારે લગ્ન કરવા છે. હા, હું તમારા ઘરનો ઘર જમાઈ બનવા તૈયાર છું. આ ગીતા જેવી કામડી સોડી જે ઘરમાં હોય ને એના મા બાપને બીજી કોઈ ચિંતા જ ન હોય. આ શું કહું તો મને તો આ ગીતા કેટલાય વખતથી મારા મનમાં વસી ગઈ છે અને મારા બાપાએ ઘણીવાર તમને વાત કરી, પણ જેવી આ ગીતાની વાત કરે ને એટલે તમે વાતને ટાળી દેતા હતા અને તમે જ કહેતા હતા કે પહેલા મારી ભાણીનું થાહે, મારી ભાણીનું હક પણ થઈ જાય, લગ્ન થઈ જાય પછી ગીતા વિશે વિચારીશ. એટલે વાત અટકી જતી હતી. પણ હું તમને કહી દઉં છું, હું તૈયાર છું આ તમારા ઘરનો ઘર જમાઈ બનવા માટે. તમે હા પાડો એટલી જ રાહ છે અને મારા બાપાને કહું એટલે એ આવશે માગું નાખવા. તું અને ઘર જમાય ક્યારેય નહીં. હા, પણ હું તમને જમાઈ જરૂર બનાવીશ. જો દીકરા, મેં તને થોડાક સમય પહેલા વાત કરી હતી કે મારા ધ્યાનમાં એક છોકરો છે, પણ એ બીજો કોઈ નહીં, એ તું જ હતો. હા, અને પેલી કહેવતની તો તને ખબર જ હશે ને કે થોડે મીઠું કરીએ ને તો બધું હસવાઈ જાય અને લાલચ કરીએ ને તો બધું તણાઈ જાય. મારી બેન, તું જરાય મૂંઝાતી નહીં. હા, તારે મારા લગ્નમાં જલસા કરવા હતા ને, કહેતી હતી ને કે પેલા મારા લગ્ન થાય, તો પેલા લગ્ન હું કરે. તારે જેટલા જલસા કરવા હોય ને એટલા કરી લેજે. અને તને જો આ ગામડે રહેવું ગમતું હોય તો તારા હારું પણ હમણાં જેવો એક છોકરો ઈ ગોતી દે. હું કેવું ભાઈ? આના જેવું? મારો મતલબ છે ચાલશે ચાલશે. મામા જો, હવે બધાની વચ્ચે હું એક વાત ક્લિયર કરી દઉં છું કે હવે મારા મમ્મી કહેશે ને ત્યાં મારું સગપણ નહીં થાય. હવે તમે કહેશો ને ત્યાં મારું સગપણ થશે. અને જો સાચું કહું ને મામા, તો માણસને આ રૂપિયા પૈસાનો જે મોહ છે ને એ ખોટો છે. મને એવો કોઈ મોહ નથી. તમે શહેરમાં ગોતો કે ગામડે ગોતો, પણ છોકરો વ્યવસ્થિત હોવો જોઈએ. આ તમારા ખડૂસ, તમારા, મારો મતલબ જમાઈ. લે રમદી, તારી તો પાવલી પડી ગઈ. તારા ને તારા જુગરમાં હારી ગઈ. આ ઝાઝાની લાલચ તને ક્યાંય તાણી ગઈ. હવે મૂંગા રહેવામાં જ માલ અને ભલે મામાના ઘરે ભાણી કરે ધમાલ. હું રજા લઉં. ભલા બની આવે. જા બેટા જા. બાબુ, હું આવું?
જે ગાડી લઈને વાડીએ મૂકવા આવ્યો હતો ને એ જ લાડી લઈને વહી ગયો. મારો બેટો કિશન કમાલ હો. સાચી વાત છે, કમાલ હો. હું જાઉં છું. જાઓ.